ગુડ આફ્ટરનૂન મમ્મી. વેરી ગુડ આફ્ટરનૂન. તો મમ્મી જો આજે ટમેટા કાપવા બેસી ગયા છે અને ભાભીને એ બધા શાક દાળ ભાત અને આજે ફૂલ ડીશ ઘરે બનવાની છે. તો રેશું ફ્રૂટ કસ્ટર્ડ બની ગયું છે. ફૂડ કસ્ટર્ડ? શું વાત છે, સ્વીટમાં ફૂડ કસ્ટર્ડ બન્યું છે એ પણ તમને બતાવશું. અને આજે કઈ રીતના શાક બનાવવાના છે ભાભી, કેનું શાક બનાવવાના પહેલા એ કહો. પંચકુટી. પંચકુટીર પંચકુટીરનું શાક બને છે ને એ પણ તમને બતાવશું. પણ તમે બ્લોગમાં બન્યા રહેજો અને ઠેઠ સુધી બ્લોગ આપણે જોવાનો છે આજે. ઓકે. અને શાક વઘારવાની પ્રોસેસ આપણે ચાલુ કરી દીધી. 5 પ્રકારના શાકમાં છે ને બટેકા, રીંગણા અને પાપડી, સુરતી પાપડી, વટાણા, ગુવાર અને ફ્લાવર, એક્સ્ટ્રા વટાણા એડ કર્યા છે. ઓકે, તો એટલી બધી વસ્તુઓ આપણે એડ કરીને શાક બનાવવાના છે, પંચકુટીર શાક. અને એ કેવું રહેશે ને એ આપણે આખું બ્લોગ જોશું ત્યારે જ ખબર પડશે. અને ફાઇનલી આપણે બતાવશું તે કે કેવું બન્યું છે એ શાક. રાઈ, જીરું અને હિંગ નાખીને આપણે વઘાર કરી લીધો છે. તો આપણે શાક નાખી દઈએ. પહેલા બટેકા નાખશું. પેલા બટેકા જ નાખવાના છે એટલે એ છે ને ચડી જાય ને પછી રીંગણા નાખવાના છે. નહીં તો રીંગણા પેલા ચડી જાય, બટેકા વાર લાગે. સરસ. પેલા બટેકા નાખવા પડે. બટેકા નાખવા પડે. અને મમ્મી આ ટમેટા ને એવું કેમ કાપો છો મમ્મી તમે? આ છે ને શાકનો અને દાળનો બેયનો મસાલો કાપું છું. ટમેટા છે ને એક ટેસ્ટ ને બેસ્ટ હોય. ટેસ્ટમાં બેસ્ટ. ટમેટા ઇઝ ગ્રેટ. હા હા હા. ટમેટા કેવું લાગ્યું ડાયલોગ તને? ટમેટા ટેસ્ટનો રાજા કહેવાય. એમ? હા લે. તને બહુ ખબર. તો કાઈ નહીં. સાચું કે ને, તને કઈ રીતે ખબર છે? જો તમે દાળમાં ટમેટું ન નાખો તો ન મજા આવે, શાકમાં ન નાખો ને તોય ન મજા આવે. એવું છે? અમુક શાકમાં ન હોય, બાકી ટમેટું. ભાભી આગળ રહેતા હોય તો હું આમ આગળ રહ્યો ને. હું પાણી દેવા ગઈ હતી. પાણી લેવા ગઈ તી મોરી સૈયા, પાણી દેવા ગઈ હતી રે. ઓ સૈયા નથી મારે. સૈયા નથી અહીંયા. સૈયા ક્યાં ગયા છે? સૈયા ગયા ઓફિસ. એ એસીમાં ટાઢકમાં બેઠા છે ને એવી શાંતિ હશે બિચારા સૈયાને. સૈયા હમણાં ફોન આવ્યો તો. સૈયાને બહુ ટાઢક હશે ને. સૈયાને હમણાં ફોન આવ્યો. હું આવ્યો તો ફોન? અડાજણ જાવ છું હા. જ્વેલર્સમાં. અચ્છા, કેમ? જ્વેલરી લેવાની છે ભાઈ? જ્વેલરી લેવા ગયો છે અડાજણ? આપણે હાટું લેવા નથી ગયા તો ઓર્ડર હોય અહીંયા જ્વેલર્સ વાળા. અહીંયા જ્વેલર્સ વાળાને ઓર્ડર છે. અચ્છા એમ છો ને બાપા. તો બસ જો આવી રીતના હવે શાકની પ્રોસેસ આગળ વધી રહી છે. અને અમારી ઘરે એક સિક્રેટ રેસીપીથી અમે બનાવીએ છીએ શાક. અને કઈ રીતના બનાવીએ છીએ ને એ તમને કહેશું કે આપણે સિક્રેટ વસ્તુ શું નાખીએ છીએ. લચકા જેવું અને ચકાસ પછી તો છે ને આમ ચાપડવામાં મજા જ આવી જાય એવું શાક બને. અને ભાભીના હાથની કરામત જ એવી છે. તોય હું આ હાથ જ તે અમુક અથોડા હે, અથોડા. હાથ અમુક નહીં, હમારા તો અથોડા એમ હે. કે આપકે હાથ કહાं पे है. हाथ नहीं भाभी का, हथौड़ा है, हथौड़ा हाथ में. कि वो हथौड़े से ऐसे हिलाते हैं ना शाक को, तो वो शाक है ना वो शाक नहीं रहता है. પંચકુટિયા पंच पछीनो एक सुविचार થઈ જાય. કેમ બબે સુવિચાર લેવા માંડ્યો? હા, બે બ્લોક તો બે સુવિચાર. જેવી રીતના થાળી ચમકે છે ને એવી રીતના જીવન ચમકવું જોઈએ. થાળી ચમકે ને જેવી રીતના એ જ રીતના જીવન ચમકવું જોઈએ તમારું. થાળી ડલ નહીં પડવા દેવાય. એને થાળીને જેમ કેમ લૂસીને તમે હરખા કરી નાખો, ધોવી પડે એમ આને તે છે ને થોડી ધોઈને ઘસીને છે ને થોડી ગુજળી કરી દેવી પડે જીવન. એટલે હું સુવિચાર આપું. સુવિચાર ના ના સરસ સુવિચાર છે. ના બહુ ના સારો છે. ગ્રેટ ગ્રેટ. કારણ કે જીવન નહીં ઘસ્યા વગર થોડું ઉજળું થાય. નો થાય નહીં. તો પછી જેટલો એમાં ઘસો ને. એને સાસુનું પોસ્ટ સંભાળી એટલે ગુડ કહેવાય. વેરી ગુડ. હા, પહેલી વાત તો ઇન્ટ્રોડક્શન દઈ દઉં. મારા મમ્મી છે, અમારા વાઈફ છે, અમારા ભાભી છે અને હું પોતે છું. આ એમ પોતે ભલે મને ગોતે. તો અહીંયા પાછું ચાલુ થઈ ગયું છે, શાક વડાવવાનું ચાલુ થઈ ગયું. એમાં થોડી ખાંડ નાખશો અને મીઠું નાખશો. લ્યો. આટલું બધું મીઠું નાખો, મીઠા વાળું શાક. પણ એ ભાઈ આખું તપેલું ભરીને શાક થાય તો મીઠું તો જોઈ ને.
બહુ સરસ વાત છે ભાભી. જાજા ઇન્ગ્રેડિયન્ટ્સ એમ જાજુ બધું મસાલા મસાલો નાખવાનું. નાખવા પડે. અને ઓલો સિક્રેટ મસાલો તૈયાર કરી નાખ્યો તમે? ક્યાં છે? એ અત્યારે છે ને એ નથી બતાવવાનું, છેલ્લે નાખવાનો છે આપણે મસાલો. એટલે એનાથી સ્વાદ એટલે તમારો ટેસ્ટી થાય છે. ટેસ્ટી આવે. અરે રસોઈયા ન હોય બાર હા એવો ટેસ્ટ આવે રસોઈયા. રસોઈયાનો રસોઈયા કેમ પ્રસંગમાં રસોઈયા પ્રસંગમાં તે હવે ક્યાં એવો બધા ભાભી બને છે? સબ્જી બને. અરે દેશમાં તો એવી જ હોય. દેશમાં ને આપણે તો ભાઈ અહીંયા ગામડે કેટલું જેવી બને ને રસોઈ એવી જ રસોઈ આપણે ભાભી અહીંયા ઘરે બનાવે છે. અને એ પણ એક સિક્રેટ મસાલો નાખીને અને મસાલો કેનથી બને છે ને એ અમે તમને બ્લોગમાં ગમે ત્યારે કહી શકીએ છીએ. તો આખો બ્લોગ જોજો, એ અમે ગમે ત્યારે નાખીએ ને ત્યારે બતાવશું. સાચી વાત છે ને ભાભી? રાહુલભાઈ હા, શું કહેવાનું હતું? શું કહેવાના હતા? ભૂલાઈ ગયું મને. હા, આપણે બે બહાર જઈને હાલો ને કિચન સ્ટાર્ટ કરવી. કિચન સ્ટાર્ટ કરી? અચ્છા, રેશું ને એને તમારા ભાઈને તો આવવું નથી, નહીં આપણે બે જઈએ. એટલે ક્યાં જવું? બહાર એટલે ક્યાં? બહાર ક્યાં ભાભી? વિદેશ? વિઝાની જરૂર પડે ને ત્યાં. પણ ત્યાં આપણને કોઈ વિઝા નથી આપે એમ ભાભી. કેમ નો આપે? બધાયને આપે ને આપણને કેમ નો આપે? તમને કેમ લાગે અમને ભાઈ વિઝા આપે એમ છે કોઈ? તો ભાઈ કોમેન્ટમાં કહેજો કે અમને મમ્મી visa નાના મળી હો. જાય તો અમે આવી જશું. ઓકે? મમ્મી નાના પણ ફરવા જાવ ભાભી. ફરવા વાળું નહીં. નહીં, ફરવા જવાય. નહીં. ત્યાં રહેવા વાળી બધી છે ને માથાકૂટ આપણને ન ગમે ભાઈ. એ બધું જે ગયા હોય ને એને ખબર હોય કે ત્યાં મજા આવે છે, શું થાય છે, શું નહીં. એટલે બધા પોતપોતાની રીતે રેડી જ હોય. ભાભી આ કેટલી વાર રાખવાનું હોય? એ રાખવાનું છે જી. કેટલી વાર? બટેકા ચડે નહીં ને જી એમ. અચ્છા, બટેકા ચડાવવાના. તમે ખાલી આ ફોન લઈને જ ઉભા રહેશો કે કાંઈ મારી હેલ્પ કરાવશો? શું હેલ્પ કરવી તમારે? હું મંગાવું ઈ દેવાનું તમારે. એટલે હું મંગાવશો? વગર માંગે તમને આવડા માટે દેર મળી ગયા. હા લાવો ઓલી થાળે અંબાવો. તમને કહેવાય. હવે તમારે શું જોઈએ છે? મારા દેર થોડાક હતા, તો હું નણંદ જોઈને આવી હતી. લાવો. અરે એટલે આ મને છોકરી સમજતા હતા લે. તમે છોકરી જ હતી મારે તો એવું vacation કીધું છે. તું ને. જો હાલ્યો થાળી જોયું ને, આ બધું આપણે કામ કરવા પડે. અને તમે રીલમાં જોવો છો ને જેમ કે ભાઈ હું કામ કરું છું ઘરના બધા, એવી રીતે અત્યારે ભાઈ મારી પાસે કામ કરાવે છે. હવે આપણે દાળ વઘારશું. દાળ વઘારવાની. તો અત્યારે આપણા ઘરે મહેમાન આવવાના છે, 30 જણા મહેમાન આવવાના છે. અને લે અઠ્યાવીસ જણા છે એવી ટોટલ. ભાઈ 28 જણા રસોઈ બનાવવાની છે. અમે 9 જણા અમારા ઘરના છે, બીજા બધા અમારે નવ. મહેમાન છે, એ લોકો આવવાના છે. અને બસ હવે ઓકે ઓકે હાસુ બોલો. હા સાચું જ બોલ્યો. પછી મહેમાન એમ કે ક્યાંય 30 જણા આમ નહોતા. હા કોણ બીજો આવવાના છે? લોક જોઈને પછી કહી દે. ઓહો, એ વાત એ સાચી, બહુ સાચી વાત કરી નાખે. ક્યારેક ક્યારેક તો એમ થાય કે મારે છે ને કયા છોકરીયામાં લગન છે ના ના તો કયા છોકરીયામાં એમ તો ન કહેવાય. એમ તો મારી wife એમ નહીં, સોગડીઓ હારું હાલતું હોય ત્યારે જ લગન છા હોય ને એમ. કયા છોકરીયામાં લગન થતા માઇન્ડ ફરી ગયું એમ. માઇન્ડ નથી ફેરવવાનું. દાળ વઘારી નાખશે ભાભી. અને આપણા ઘરે છે ને અત્યારે ફૂડ કસ્ટર્ડ, શેનું તેલ? પંચકુટીર ના શાક, ના એ દાળ જ ભાત વાહે રાખ બેન. અને પૂરી અને સલાડ, આટલી વસ્તુ આપણે મહેમાનોને પીરસવાના છે. એ સમોસા પણ છે. કેના છે મમ્મી? સમોસા, દાળ સમોસા, રાજભોગ. રાજભોગ સમોસા ભાઈ એ પણ આવવાના છે. મતલબમાં બધી વસ્તુ આજે ફૂલ ડીશ ની છે. અને ફૂલ ડીશ ખાવાની કોને કોને મજા આવે છે અને કોને કોને ગમે છે ફૂલ ડીશ ખાવી, એ મને કોમેન્ટમાં કહેજો. આપણે દાળનો હારે હારે વઘારે કરી નાખ્યો છે. જો દાળે ઉકળવા મૂકી દીધી છે અને આને આપણે ચેક કરી લઈએ કેમનું છે. હવે ધીમા ગેસે ચડવા દેવાનું છે એટલે એકદમ મસ્ત થશે. આપણે આમાં છે ને ટમેટા નાખવાના છે એટલે ઈ એકદમ મસ્ત થઈ જશે, ગ્રેવી જેવું શાક. ટમેટા નાખીને હલાવવાનું નથી, આમનામ રાખવાનું છે. અચ્છા, એટલે થોડા બફાઈ જાય. આને કેટલી વાર હવે ઓલું રાખ્યું હતું પેલા અડધી કલાક થાય. આમાં ધીમા તાપે ચોડવવાનું એટલે મસ્ત ટેસ્ટ આવે.
મસ્ત હા. જે એની જે આપણે કુકરમાં કરીએ ને એન કરતા તે તપેલામાં ધીમા તાપે કરેલું હોય ને એમાં વધારે ટેસ્ટ આવે. આ ઓલી તમારી જે સ્મેલ સરસ આવે છે હા. એનું કારણ એ કે તમે હા. બાફવા દો વસ્તુને હા. વ્યવસ્થિત રીતે એની સ્મેલ એકદમ શાકમાં મસ્ત બેસી જાય હે ને. આ છે એક સિક્રેટ વસ્તુ જે તમે ધ્યાન રાખી શકો છો. તો ભાભી હમ તો હવે કેટલી વાર લાગશે આમાં? હજી વાર લાગશે. વાર લાગશે ને? હમ તો ત્યાં સુધીમાં આપણે રેશુ પાસે એક હિન્દી સોંગનું ગુજરાતી ટ્રાન્સલેટ કરાવી લઈએ અને જોઈએ કે એ કેવું ગાઈ શકે છે. ઓકે ને? તો હું તને એક સોંગ આપું છું. ક્યાં નજર વહી ગઈ જાયકા હતા તોય તે હું હા એમાંથી કટશે પછી તો હું તને હવે એક સોંગ આપું છું. એનું તારે ટ્રાન્સલેટ કરવાનું છે ગુજરાતીમાં. ઓકે ને? હવે કયું સોંગ આપું? જલ્દી કર. તો પાસે હવે ફાઇનલી આપણે ટ્રાન્સલેટ કરાવી લઈએ એક સોંગ અને સોંગનું નામ છે લાલ દુપટ્ટા એનું ઉડી નહીં, ગયા રે હાલો તેરે. ઓલું કર દો. હા, કયું? સૂરજ કુવામાં પણ બન્યા નહીં ઓકે હાલો. તો सूरज हुआ मध्यम चांद जलने लगा. પછી શું આવે? તે હું કરું? એવું નથી પેલા હિન્દી જ નથી સમજાતું ગુજરાતી નું એનું કેમ શબ્દ ટ્રાન્સલેટ એમ વાત કંઈક સારું કયો ને ગીત સારું હાલ આપણે ઓલા સોંગ નું કરીએ. રેડી? चिकनी चमेली धुआ उड़ा के आई चिकनी चमेली दथेली धुआ बना के आई. હાલ ચાલુ કરતે એને ગુજરાતી. ચીકણી એટલે ચીકની એટલે દેખાવડી. દેખાવડી છોકરી દેખાવડી છોકરી દેખાવડી છોકરી પૌવા સડાવી ધુવાડો બટેકા પૌવા બના કે આઈ. બટેકા પૌવા બનાવવા આવી તું મને કેક બનાવવાનું સોંપડી દેતો નહીં પછી શું આવે? પછી હું સાગર નીકળ્યું પછી ઓલું ગાયું મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ મુન્ની બદનામ મુન્નો બદનામ થયો મુન્ની એટલે છોકરીની વાળી. છોકરી મુન્ની એટલે અમે એવું કામ બદનામ થાય અમે એટલે તો છોકરાનું કીધું કામ મમ્મી ઈ તારું સારું. હા તો પછી પછી હજી એક આપણે ટ્રાન્સલેટ મૂવી તમારે કોઈ હિન્દી સોંગ ને ટ્રાન્સલેટ કરાવવું હોય ગુજરાતીમાં તો તમે રેશુ પાસે કયું કરાવો? આને સે ઉસકે હાલો કરો. આને સે ઉસકે આए બહાર જાને સે ઉસકે જાए બહાર. આવે ઈ જાય બાર અને બાર જાય આવે અંદર बड़ी मस्तानी है मेरी महबूबा तेरी जिंदगानी है मेरी महबूबा. મારી મહેબૂબ આવશે ને ઈ ગીત ગાહે જોજો કેવું ગીત ગાય? ગુજરાતી ટ્રાન્સલેટ તો તને આવડતું નથી હરખું. તું કર ને યાર હરખું. ફરીથી ગીત આપણે ગાઈએ. હા ફરીથી ગાતો. આને આને સે ઉસકે હુએ આયે બહાર આવ્યા ઈ બહાર થઈ ગયા ને બહાર થઈ ગયા ઈ અંદર આવ્યા. આને સે ઉસે અંદર આવવાની બહાર થઈ ગયા બહાર થઈ ગયા ની અંદર આવી અરે બાબા. બહાર થઈ ગયા ઈ કોઈ ના નોર્યા. અને બહાર થઈ ગયા ઈ ક્યાંય ના નોર્યા તમારા થઈ ગયા ઈ ગાંડા થઈ ગયા बस करो कोई यार एक घूट मेरे में है ना वो लेके आओ यार मैं पी के यही सो जाता हूँ अभी हाँ हाथ साफ करिए लूची ना हाथ लूची તને કહું છું ભણતી ત્યાર નહોતું આવતું હિન્દીનું ગુજરાતી કરવાનું ગુજરાતીનું અનુવાદ આવતું ખબર છે हाँ આ તો કહું છું. हाँ તારે નહોતું આવતું એવું કઈ આવતું તું તો શું કરતી પણ મને નથી યાદ હું શું કરતી હતી એવું કેમ શું કરતી એક વખત મેં ગુજરાતીનો નિબંધ લખ્યો તો हाँ એટલે મારા ગુજરાતીના સરે છે ને મોટી બેન અંકિતા બેન ને એમ કીધું તું કે તારી બેન નિબંધ લખે કેવો લખ્યો ઈ હવે તમારે સમજી લેવાનું એમ ને એટલે તમે બધા સમજી ગયા છો કેવો લખતી હશે એટલે મને નથી ખબર. અમારા ફેમિલીમાં મોસ્ટ આપણે કોમેડી પર્સન હોય તો ભાભી તમે એને એવોર્ડ કોને દેવા માંગો? રેશમા રાહુલ નવાપરાને. ઓકે તો હવે મમ્મીને પણ સેમ ક્વેશ્ચન છે. મમ્મી તમે કોને દેવા માંગો છો?
હું એવોર્ડ તો રેશમાં જ લઈ જાય, બીજું કોઈ તાકાત છે એવોર્ડ લેવો? તને કેમ લાગે તને કોને જ મેળવું જોઈએ? એવોર્ડ હા? ભાઈને. કેમ ભાઈને? તો ભાઈ આમ હસાવતા હોય તો મજા આવે. એમ તો આમાં આ એક અલગ કે છે ભાઈને દેવો જોઈએ. તમને શું લાગે છે ભાભી? એમાં શું છે એના ને એના વખાણી પોતે ન ન કરી કરીએ શકે. અને ભાભી અહીંયા જો હવે ખોલી નાખ્યું છે અને થોડાક ટમેટા છે ને થોડાક ઓલા ટાઈપના થઈ ગયા, ઢીલા થઈ ગયા, ઢીલા થઈ ગયા. પોચા થઈ ગયા. અને આવી રીતે હવે સુગંધ બહુ મસ્ત આવે જો ભાભી. હજી તો આપણો સિક્રેટ મસાલો નાખશું ત્યારે ઓર સુગંધ આવશે. વાહ. તમને ખબર છે? सीक्रेट मसालो डलेगा और इसमें आ जाएगा जान शाक में। अभी आप पानी नो नाखो ना, નહીં, પાણી વગરનું બફાય. पानी वगैरह तेल में એટલે ક્રિસ્પી થાય થોડું મસ્ત. ક્રિસ્પી ન થાય. તો પાણી નાખ્યું ને એટલે પાણીનું ઓલું કહેવાય ને વરાળના હા, કારણે જે ઓલો વરાળે સ્વાદ હા, ફરી વરાળે જે બફાણું હોય ને આવું હા. એનો ટેસ્ટ અલગ હોય અને તેલમાં પાણી બફાણું હા, એમાં ટેસ્ટ અને સુગંધ બે ફરી જાય છે. પાણીમાં બફાણું હોય ઈ અલગ પડે. અચ્છા તો બટેકા બફાઈ ગયા? હા, ઈ તો થોડાક ઓલા રહ્યા છે. ઓકે તો એ તો દિવસે ઓકે થઈ ગયું. થોડા તો કરી નાખે એટલે મસ્ત. તો હવે ફાઇનલી ભાભીનો ડબ્બો ખુલે છે અને મસાલો નાખવાના છે, પણ મસાલો કેનો બન્યો છે ને હું તમને હમણાં જણાવું, પણ પહેલા નાખી લઈએ. જો આ મસાલો છે, હમ. આ ભાભી સ્પેશિયલ હાથે બનાવે છે. ભાભી આવલો ગરમ મસાલો નથી? ના ના, અચ્છા બહારના જે પેકેટમાં ગરમ મસાલો આવે ને એ નથી. આ ઘરે બનાવેલો. આખું જીરું, ધાણા આખા અને વરિયાળી, એલચી, તજ, લવિંગ, મરી બધાને શેકીને એનો પાવડર કરવાનો છે. ઓકે ભાભી, અને ઈ છે તમારો સિક્રેટ મસાલો જે આમાં જાય છે એટલે સુગંધનો અને સ્વાદમાં બંનેમાં ફરક પડી જાય છે. હા, બોલો. સ્વાદ કા રાજા. स्वाद सोडम का राजा, तेरी भाभी का हाथ का मसाला. વાહ વાહ ભાભી વાહ. ભાભી મસાલાનો ધંધો ચાલુ કરવો? ના ના, બિઝનેસ હો. રાહુલ, અમે જે બિઝનેસ ચાલુ કરીએ ને એ 100% અમે ગેરંટી આપી દઈ ચાલુ કર્યા પહેલા કે સક્સેસ સક્સેસ સક્સેસ. એમ ને? હા ભાઈ, રસોઈ તો બહુ સરસ બનાવે છે ભાભી હાલો. અને રેસુઈ તે એટલી મમ્મી સરસ રસોઈ બનાવે. બસ તાણે તો બધા આટલે જ હશે. તમારા હાથનું હવે મને ઓછું ભાવે મમ્મી. અને ઓછું જ ભાવવું જોઈએ Actually મમ્મી મને તમારા હાથનું ઓછું ભાવે. અને એમાં મને બહુ મજા આવે છે. તો મસાલો નાખી દીધો છે, હવે મરચું. આ છે કાશ્મીરી મરચું અને ઈ તે આપણું ઘરનું છે. અચ્છા correct. એટલે હા, ઘરનું છે એટલે તીખું હોય. બહારનું કાશ્મીરી મરચું હોય ને તીખું ન હોય, એ ખાલી કલર પકડાવવા માટે. અને આ એ આપણું ઘરનું મરચું છે. બધા અમે ઘરના મરી મસાલા બધા અમે છે ને ઘરેથી જ બનાવીએ છીએ અને અમારા દેશમાંથી અમુક મસાલાઓ આવે અને અમુક અમે પરચેસ કરીને અમે ઘરેથી એવી રીતે ક્રિએટ કરીએ છીએ મસાલાઓ કે જેનાથી સ્વાદમાં છે ને થોડો ફેર પડી જાય. શાકનો કલર જુઓ ધીમે ધીમે ચડે છે અને શાક પડે એકદમ સરસ દેખા છે. બન્યા પછી એકદમ સ્વાદિષ્ટ અને સુગંધીદાર શાક બનશે. તો આપણા છે ને ફેમિલી વ્લોગ છે ને રોજ જોવા માટે તમારે છે ને ચેનલને અહીંયાથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને હજી એક સિક્રેટ રેસીપી જાય છે આપણી અંદર અને હું તમને બતાવવું પણ સબસ્ક્રાઇબ કરી લેજો અહીંયાથી અને લાઈક શેર અને કોમેન્ટ ભરપૂર કરવાની છે. તમને કેવું લાગ્યું શાક અને બીજી બધી મારે તમને કહેવાની નથી, તમે કરી જ આપ્યું છે મને ખબર છે. હવે આ શું છે ને સિક્રેટ એ તમે કોમેન્ટમાં કહેવાનું છે તમારે કે આ શું સિક્રેટ છે. આપણે આવતા વ્લોગમાં તમને કહેશું કે આ શું નાખ્યું હતું. રેડી ને ભાભી? હા. ઓકે ને? આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ અમે નાખવાના છીએ જે અમારે ઘરે જ બને છે, પણ એમાં તમારે કોમેન્ટ કરવાની છે કે આ શું છે. તમે હજી એકવાર જોઈ લો એટલે તમને ખ્યાલ આવે. એટલે તમારી કોમેન્ટમાં કહેવાનું છે કે અમે શું નાખવાના છીએ અને એ અમે તમને આવતા બ્લોગમાં શરૂઆતમાં અમે તમને કહીશું કે આપણે શું નાખ્યું હતું. હવે ધીરે ધીરે શાકનો કલર ચડે છે. ચડી ગયો ભાઈ. હવે શાકનો કલર ચડી ગયો છે. આપણે એની અંદર છે ને ગરમ પાણી નાખવાનું. ઉપર ગાળી દો. ગરમ પાણી. રાહુલ, તાર ભાભીને કહે કે ગીત ગાય ને શાકનો કલર ચડી ગયો છે બતાવે પહોંચી ગયા. નહીં, નહીં એવું કાંઈ નહીં. ચડા દે રંગ. તો હવે ભાભી આપણને ગીત ગાઈને કહેશે કે કલર કેવો ચડ્યો છે. ચડા દે રંગ શાકનો. ઓય કેવો
કેવું લાગ્યું દી મસ્ત રંગ ચડી ગયો છે હાલો આ આપણે સિક્રેટ રેસીપી જાય છે અંદર આ કેજો પાછા કમેન્ટમાં કે આ પાવડર આપણે શેનો નાખ્યો છે એમ. ઓકે આ જે હમણાં નાખ્યો એ પાવડર કેનો નાખ્યો છે ને એ કોમેન્ટમાં કહેજો અને તમે ઓળખી જાશો ને અમે તો માની જશું કે તમે છે ને સાચા રસોઈયા છો અને આપણે ગરમ પાણી થઈ ગયું છે ઈ નાખવાનું. અને ગરમ પાણી કેમ ભાભી ગરમ પાણી એમાં એવું છે ઠંડુ પાણી નાખ્યું ને તો શાક આપણું છે ને જે બફાણું હોય ને એ ચવડ થઈ જાય. ઓલું ગરમ પાણી નાખ્યું ને એટલે મસ્ત થઈ જાય. શાક મસ્ત છે જરૂર હોય ને એટલું જ નાખવાનું છે. રસો કરવા માટે હમ હવે શાક બનીને રેડી થઈ ગયું છે હવે થોડીક વાર ચડવા દેવાનું કેટલી વાર ના હવે ચડવા દેવાનું. બસ આ થોડોક રસો ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી. શાકમાંથી પાણી છૂટું ન પડે. ઠંડુ નાખીએ તો શાક ગરમ હોય અને ઠંડુ પાણી નાખીએ એટલે શાક ને ફોડવાનું બધું અલગ અલગ કરે. હજી મીઠું ને ચેક કરવું જોશે. તેલ છે ને એકદમ માત્રામાં જ છે, આપણે ભરપૂર માત્રામાં જ નાખ્યું છે, નહીતર તો ન હોય ને તો ઉપરથી રેડવું પડે, કારણ કે તેલ ને કલર વગરનું શાકમાં મજા ન આવે. અને ઈ તે કેવું કહેવાય આપણે વરામાં હોય ને પ્રસંગમાં સબ્જી હોય ને એવું લાગવું જોઈએ. હા ભાઈ હા, પ્રસંગમાં હોય ને એવી સબ્જી બનવી જોઈએ એમ. તેલ ને ચટણી ને બધું ભરપૂર માત્રામાં મસાલા નાખી. હવે આ કેટલી વાર ચડવા દેવાનું બસ હવે આ જો રસો ઘાટો થાય ને એટલે બસ ઉતારી ઉતારી લેવાનું. એટલે શાક આપણું રેડી રેડી. ઓકે તો આપણું શાક હવે રેડી થઈ જવાનું છે. અને તમને લોકોને એ પણ કહી દઉં આપણો બ્લોગ પણ અહીંયા ખતમ થવાનો છે, બ્લોગ એન્ડિંગ થાય છે. અને તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ કહેજો. અને ફરીથી એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને આપણા બધા બ્લોગ જોજો, ફેમિલી બ્લોગ છે, બધા જ તમને મજા આવશે અને કોમેડી આવતી મળતી રહેશે. અને પેપ્સી ખાવા આવી જાવ. ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને